ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मास्वनुष्ठितात् परधर्मास्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम्। ભગવાને ત્રીજા અધ્યાયમાં આ પહેલી પંક્તિ કઈ છે? શ્રેયાન સ્વધર્મ વિગુણઃ પરધર્મ સ્વનુષ્ઠિતા. પછી ત્યાં ભગવાને કહ્યું સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા મૃત્યુ થવું પણ આપણા માટે કલ્યાણકારી છે. પણ પરધર્મ ભયાવહ ભયાન્વિત છે, ભયથી યુક્ત છે. કોઈ પણ મનુષ્યને ક્યારેય કહેવું નહીં પડે તારે શું કરવું જોઈએ.
ભગવાને આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. સ્વતંત્રતાની સાથે સાથે ધર્મ અને અધર્મ દર્શાવે જ છે. કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય? શ્રૂયતામ ધર્મ સર્વસ્ય, સર્વ પ્રકારના ધર્મનું સારી રીતે શ્રવણ કરીએ. શ્રુત્વા ચ અવધારયેત, સાંભળીને એ ધર્મ સાંભળ્યા પછી અવધારે, આપણા જીવનમાં એનું ધારણ કરવાનું છે, એનો નિશ્ચય કરવાનો છે, એનું અનુસરણ કરવાનું છે. શ્રૂયતામ ધર્મ સર્વસ્ય શ્રુત્વા ચ અવધારયેત. પણ કે ધર્મ કોને કહેવાય? આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. પોતાને માટે જે પ્રતિકૂળ છે એવું આપણે બીજાની સાથે કરવું જોઈએ નહીં. આપણે બીજા પાસે જેવી અપેક્ષા રાખીએ છીએ એવું બીજા પણ આપણી પાસે અપેક્ષા રાખે. એ ધર્મ છે. આપણને જે પ્રતિકૂળ છે એ બીજા માટે પણ પ્રતિકૂળ છે. હા, ધર્મ કોઈ વસ્તુ નથી. ધર્મ તમારી બુદ્ધિમાં છે. જે સ્વામીજી ઓર્ડર ઓફ ધર્મ એવું કહેતા. ધર્મ આ જગતની એક સંવાદિતા છે, એક વ્યવસ્થા છે. જ્યાં સુધી એ ધર્મ છે ત્યાં સુધી આ બ્રહ્માંડ ટકી રહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મમાં જ્યારે ગ્લાનિ આવે, ધર્મનો નાશ થાય, અધર્મની વૃદ્ધિ થાય. પણ ધર્મ ક્યાં છે? બહાર છે, કોઈ વસ્તુ છે નહીં. પુસ્તક ધર્મ છે નહીં, શ્રવણ ધર્મ છે નહીં, વ્યવહાર ધર્મ નથી. ધર્મ તમારી બુદ્ધિમાં છે. પ્રત્યેક મનુષ્યને બુદ્ધિમાં ધર્મ અને અધર્મ છે જ. એમાં પણ સ્વધર્મ પણ બધાને જ ખબર. આ પરિસ્થિતિમાં મારે શું કરવું છે એને ખબર જ છે. એ કરતો નથી, એ પ્રશ્ન છે. અને એટલે ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મો વિગુણ. ભલે સ્વધર્મ તમને દોષયુક્ત લાગે, વિગુણ લાગે, ગુણ રહિત લાગે, છતાં પણ એનું પરધર્મ ભલે સારી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા પણ સદોષ સ્વધર્મ વધુ કલ્યાણકારી. કેમ? સ્વભાવ નિયતમ, સ્વભાવેન નિયતમ યદ ઉક્તમ સ્વભાવજમિતિ તદેવ ઉક્તમ સ્વભાવ નિયતમ ઇતિ. આગળ ભગવાન શું કે બ્રહ્મ કર્મ સ્વભાવજમ, ક્ષત્ર કર્મ સ્વભાવજમ, કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈ ગુણૈ. શંકરાચાર્ય કહે છે આગળ જે કહેવામાં આવ્યું બ્રહ્મ કર્મ સ્વભાવજમ, એને જ અહીંયા ભગવાન સ્વભાવ નિયતમ એવું દ્વારા કહે છે. સ્વભાવથી જે નિશ્ચિત છે, નિયત એટલે નિશ્ચિત. યદ ઉક્તમ સ્વભાવતિ તદ એવ ઉક્તમ સ્વભાવ નિયતમ યથા વિષ જાતસ્ય ઇવ કૃમેઃ વિષમ ન દોષકરમ. ભલે વિગુણ છે, દોષયુક્ત છે, તો શંકરાચાર્ય કહે છે વિષ જાત, શંકરાચાર્યજી કહે છે વિષ જાતસ્ય ઇવ કૃમેઃ. કૃમિ तो कृमि जे छे जंतु कीड़ा हिंदी में कहते हैं. तो एक कृमि जे छे એ વિષ જાતમ એટલે કે વિષમાં જ જેનો જન્મ છે, ઝેરમાં જન્મેલું જે જંતુ છે. તો વિષ એનો સ્વભાવ બની ગયો છે, એટલે વિષ એને ક્યારે હાનિકારક નહીં હોય. વિષમ ન દોષકરમ, એ વિષ એના માટે દોષયુક્ત નથી. વિષમાં જ એનો જન્મ થયો છે, ઝેરમાં જ એનો જન્મ થયો છે, અને ઝેરમાં એનો જન્મ થયો હોવાથી એ ઝેર એનો સ્વભાવ છે. જો જ્યારે ઝેર એનો સ્વભાવ છે
તો ઝેર સ્વભાવ હોય તો એને ક્યારેય નુકસાન નહીં કરી શકે, એને માટે દોષયુક્ત નહીં બને. જો સમજો એ જ રીતે સ્વભાવ નિયતમ, આપણા સ્વભાવને અનુરૂપ આપણે કર્મ કરીએ. કેટલાક લોકો એવું માને કે સ્વભાવથી ને હું તો બ્રાહ્મણની જેમ જીવીશ. નહીં. એટલે ભગવાન આગળ શું કહી ગયા? સ્વે સ્વે કર્મણી અભિરત સિદ્ધિમ વિંદતી. કઈ સિદ્ધિ? અશુદ્ધિ ક્ષયે. અશુદ્ધિ ક્ષય થશે. આપણા અંતઃકરણમાં જે અશુદ્ધિ છે, જે રાગ દ્વેષ આદિની અશુદ્ધિ છે, એની નિવૃત્તિ અવશ્ય થશે. એવું નથી કે બ્રાહ્મણ કર્મથી જ, પૂજા પાઠ કરવાથી જ અંતઃકરણની શુદ્ધિ થશે. સ્વભાવ નિયતમ કર્મ, તમારા સ્વભાવને અનુરૂપ તમે કર્મ કરશો તો એ કર્મ તમને અવશ્ય અંતઃકરણ શુદ્ધિ આપે. અને એટલે શંકરાચાર્ય કહે છે સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ પાપમ. તમારા સ્વભાવને અનુરૂપ તમે કર્મ કરશો તો તમને ક્યારેય પાપ નહીં લાગે. જો એટલે લોકો એટલું બધું અનુકરણમાં પડેલા છે. પેલા આ જપ કરો એટલે હું આ જપ કરું. તો આપણે જે કર્મ કરવાનું છે આપણે જ કરવાનું છે, બીજો કોઈ કર્મ કરવાનો જ નથી. આ સમજ. પણ એ આપણા સ્વભાવને અનુરૂપ હોવું જોઈએ ને. કારણ કે આપણા જીવનનું લક્ષ્ય શું છે? અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન નિષ્ઠા યોગ્યતા આપણે પ્રાપ્ત કરવાની છે. તો અધિકારીત્વ આપણે પ્રાપ્ત કરવાનું છે, જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવાની છે. તો એવું ક્યાંય લખ્યું નથી કે બ્રહ્મ કર્મ કરવાથી જ તમને યોગ્યતા મળે. આ સમજ. એટલે ભગવાન કહે છે, જો સમજો કેટલા બધા શ્લોક છે આને માટે. સ્વે સ્વે કર્મણી અભિરત, એને પણ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થવાની જ છે. એટલે કાલે મેં કીધું કે અનેક મહાત્માઓ થઈ ગયા. કોઈ બ્રાહ્મણ નતા, કોઈ વૈશ્ય હતું, કોઈ શુદ્ર હતા. કુંભાર આપણે એમ કહીએ તો કુંભાર એટલે કોણ છે? શુદ્ર જાતિ. તમે તમારા સ્વભાવને અનુરૂપ કર્મ કરશો તો અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થવાની છે. પણ બીજાના કર્મનું તમે અનુસરણ કરવા જશો અને સારી રીતે પણ ધારો કે તમે એનું અનુષ્ઠાન કર્યું, તો કોઈ પણ રીતે તમને મદદરૂપ નહીં થાય. પછી આંતરિક રીતે આપણે એટલા સંઘર્ષમાં રહીએ, કારણ કે એ સ્વભાવ જ નથી આપણો. જે આપણો સ્વભાવ નથી એવા આપણે બહારથી બનીને દેખાડો કરીએ, એ આંતરિક રીતે આપણને સંઘર્ષ જ આપવાનો. પાપ એટલે આંતરિક સંઘર્ષ. આપ સમજો. ભગવાન જયારે એમ કે છે કે આ કર્મ કરવાથી એને પાપ લાગતું નથી, એટલે કે આપણે આંતરિક સંઘર્ષમાં નહીં જીવીએ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, જેનું કામ તે જે કરે. એની કથા છે નાની એમ કે બે મિત્ર હતા ગામમાં. એક ભરવાડનો પુત્ર હતો અને બીજો પેલો ઘાણી પર કામ કરતો હતો, એને ત્યાંનો પુત્ર. યુવાન થઈ ગયા એટલે જવાબદારી સોંપવામાં આવે. તો પેલો ઘાણી પર કામ કરતો હતો, એને શું હતું? ત્યાં ઘાણીમાં કામ કરવાનું, અથવા તો પેલો બળદ ચાલતો રહે એટલા માટે બળદની સાથે જે પાટિયું જોડ્યું હોય ને એ પાટિયા પર બેસવાનું હોય. કારણ કે પાટિયાના ઉપર વજન આવે ને એટલે પેલા બળદને ખબર છે કે મારો માલિક બેઠો છે, એટલે પેલો ઊભો નહીં રહી જાય, ચાલતો રહે બળદ. અને જેટલો બળદ ચાલતો રહે એમ પેલું જે શીંગ દાણા હોય એ અંદર શું થવાના? દડાય. પછી એમાંથી તેલ નીકળે. પેલો ભરવાડનો પુત્ર છે એને શું કરવાનું?
ગાય છે, બકરા છે, ઘેટા છે, અને લઈને એને શું કરવાનું? ગોચરમાં જવું. ગોચર જમીનમાં લઈ જઈને એમને ત્યાં આગળ ચરાવવાનું. એટલે પેલી ઘાણી જે હતી ને એ પેલા ગામના પાદરે, ગામને છેડે. રોજ પેલો ભરવાડ ત્યાંથી જયારે જાય ત્યારે જુએ. સારા દિવસોમાં એને કઈ વાંધો નહીં, વરસાદ પડતો હોય, અત્યંત ગરમી હોય, અત્યંત ઠંડી હોય, ત્યારે એને શું વિચાર આવે કે આને કેટલું સારું છે આમ અંદર એમ બેસી રહેવાનું, મારે આ તાપમાં, તડકામાં, વરસાદમાં આ બધી ગાયોને બકરીઓને લઈ જવાનું, પાછું સાંજે બધાને ભેગા કરીને લઈ આવવાનું, દૂધ કાઢવાનું, કેટલી બધી માથાકૂટ મારે કરવાનું, એમ કેટલું સારું છે. પણ બળદ પર બેસી રહેવાનું, બળદ ચાલતો રહે અને તેલ નીકળતું રહે. આ જે ઘાણી પર જે બેઠો એ શું વિચારે? મારે તો આખો દિવસ અહીંયા અંદર ભરાઈ રહેવાનું, આને કેટલું સારું છે. ગાયો એની રીતે ચરતી રહે આખો દિવસ, એને આનંદથી પેલા જંગલમાં રહેવાનું, એની મા એને રોટલા શાક બનાવી દે, ત્યાં ભોજન કરવાનું, ત્યાં ઝરણાનું સરસ મજાનું ઠંડુ પાણી પીવાનું, ખુલ્લામાં રહેવાનું. આ પરમ દિવસે મેં કીધું, પારકે ભાણે મોટો લાડુ. હંમેશા પેલા બીજાનું જ આપણને સારું લાગે. આ મનુષ્યનો સ્વભાવ છે, આ સમજો. એટલે ભગવાને વારંવાર કહેવું પડે કે તમે તમારા ધર્મનું પાલન કરો, તમારા સ્વધર્મનું, તમારા સ્વભાવને અનુરૂપ સ્વધર્મનું પાલન કરો, દેખાદેખીથી નહીં. પણ આજે તો જે દેખાદેખીથી ચાલે, પેલો ધ્યાન કરવા ગયો હું ધ્યાન કરવા ગયો, પેલો યોગ કરવા ગયો હું યોગ કરવા ગયો. એટલે ઘણી પર બેઠો ને એને એવું લાગે યુવાનને કે આ પેલો મારો મિત્ર છે, એને કેટલી બધી મુક્તિ છે, બહાર ફરવાનું, જોવાનું, કેટલું બધું જોવા મળે એને. બહાર પશુ પક્ષી, વૃક્ષ, પુષ્પ, આકાશ, ઝરણું. અને ભરવાડને એમ લાગે કે આને કેવી શાંતિ છે, બહાર રખડવાનું નહીં, બેસી રહેવાનું. બાકી આપણે તો તડકામાંય બેસી રહેવું પડે, ઠંડીમાંય બેસી રહેવું પડે, વરસાદ પડે તોય બેસી રહેવું પડે, અને સાંજ પડે એના બધાને ભેગા કરીને પાછા લાવવાના, કેટલી બધી માથાકૂટ માર કરવી પડે. આમ રોજ પેલા એકબીજાને જુએ અને સાંજે બેસીને વાતોય કરતા હોય. એટલે બંને એક દિવસ એકબીજાની પ્રશંસા કરે, તારે કેટલું સારું છે, તારે કેટલું સારું છે. એટલે બંને જણાએ નક્કી કર્યું એક્સચેન્જ કરીએ. એટલે ઘાણી વાળાને કીધું કે તને બહુ સારું લાગે છે ને, તારે એક કામ કરે, આજે તું ગાયોને લઈ જા, અને મને આ તારું ઘાણી વાળું બહુ સારું લાગે છે, તો હું આજે ઘાણી પર બેસીશ. કોઈ પણ વસ્તુ નવી હોય ને તો 2 દિવસ તો આપણને સારી લાગે છે. એટલે પેલો ભરવાડનો પુત્ર જે હતો એને બહુ મજા પડી ગઈ, કેમ શાંતિથી બેસી રહેવાનું, પેલો બળદ ફરતો રહે, આપણે તેલ ભેગું કરી લેવું. 2 દિવસ એને મજા આવી. પેલું ઘાણીને ત્યાંનો પુત્ર હતો, એને પણ બહુ મજા આવી, કેમ પેલું ફરવાનું છે, સરસ મજાનું જોવાનું છે. અચ્છા, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પછી પેલા ઘાણી વાળાને ખબર પડી કે બહાર ફરવાનું તો મળે છે, પણ બહાર ટાઢ તડકો જે છે, વરસાદ છે, આ બધું જ સહન કરવું પડે. અને બધી ગાયોને ભેગું કરવું કઈ સરળ નથી. બધી ગાયોને ભેગી કરવી, બકરીને ભેગી કરવી, ઘેટા ભેગા કરવા, અને ભેગા કરીને બધાને પાછા લઈ આવવા. પેલો ભરવાડનો પુત્ર જે હતો ને એ પેલો ઘાણી પર બેસે, દિવસ ના 1-2 કલાક પેલું ઘાણી પર બેસવું પડે, તો જ પેલો બળદ ચાલતો હોય. એટલે પેલા એક દિવસ એવું થયું કે મેં કીધું ને 2-4 દિવસ મજા પડે, નવું હોય એટલે.
પછી પેલું બહાર રખડવાની આદત પડી ગયેલી, પેલું આકાશ જોવાનું, ઝરણા જોવાના, વૃક્ષ અને પશુ પક્ષી, અહીંયા પેલું ગોંધાઈને રહેવાનું. એટલે 4-5 દિવસ થયા ને એટલે એને પેલો કંટાળો આવવા માંડ્યો, ક્યારે હું બહાર જાઉં. કંટાળીને પેલો પાટિયા પર બેઠો. એને વિચાર કે પાટિયા પર બેઠા બેઠા હું શું કરું, થોડો આરામ કરી લઉં. કંટાળી ગયો. આદત નહીં એક જગ્યાએ બેસવાની. શું થયું, પેલું જોકું આવ્યું ને પડ્યો ને એના પરથી પાટિયું ફરી ગયું. જેનું કામ તે જે કરે, ભરવાડા પર પાટ ફરે. કેટલું કરીએ બીજાનું. ભરવાડ છે તો તારે ભરવાડનું જ કામ કરવાનું છે. ઘાણી પર બેસવાનું છે તો ઘાણી પર જ બેસવાનું. સ્વભાવ નિયતમ કર્મ, તમારા સ્વભાવને અનુરૂપ જો તમે કર્મ કરશો, તમારા સ્વભાવથી જન્મેલું જે કર્મ તમે કરશો, તમને કોઈ પ્રકારનું પાપ નહીં લાગે. નેહાભિક્રમનાશોસ્તિ, કોઈ અભિક્રમ નહીં લાગે. નૈવ પાપમ વાપસે. ભગવાન કે ભલે તમે જે કર્મ કર્યું છે એમાં થોડો ઘણો દોષ હશે, છતાં પણ એ તમારા સ્વભાવને અનુરૂપ કર્મ હશે તો કોઈ પાપ તમને નહીં લાગે. નેહાવિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. અને એટલે ભગવાન કહે છે કે સ્વભાવને અનુરૂપ જો તમે કર્મ કર્યું હશે તો ક્યારેય તમને પાપ નહીં લાગે. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસી ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભલે તમને એ કર્મ ખૂબ અલ્પ લાગે છે, નાનું લાગે, સ્વલ્પમપ્યસી ધર્મસ્ય, ભલે એ ધર્મ તમને બહુ નાનો લાગે, બહુ ક્ષુલ્લક લાગે, તુચ્છ લાગે, મારે આવું કામ કરવાનું. તમારું કર્મ તમને અત્યંત નિકૃષ્ટ લાગે, શુદ્ર લાગે, છતાં પણ એ તમારો ધર્મ તમને શું કરશે? ત્રાયતે મહતો ભયાત. મહાન ભયથી એ તમારી રક્ષા કરશે. સુઅલ્પ અપી, અલ્પ જ નહીં, સુઅલ્પ, અત્યંત અલ્પ, અત્યંત નાનામાં નાનું કામ હોય, પણ એ નાનામાં નાનું કામ પણ તમને મહાન ભયથી પણ એ તમારી રક્ષા કરશે. એક ભગવાન અહીંયા કહે છે કર્મ કુર્વન્ન આપનોતિ કિલ્બિષમ, એને કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. ભગવાન તમે આવું શું કામ કહો છો? એટલે શંકરાચાર્ય કહે છે સ્વભાવનિયતમ કર્મ કુર્વાણ વિષ જાતૈવ કૃમિઃ કિલ્બિષમ ન આપનોતિ ઇતિ ઉક્તમ. શંકરાચાર્ય કહે છે આગળ કહેવામાં આવ્યું કે સ્વભાવ નિયતમ કર્મ કુર્વાણ, સ્વભાવને અનુરૂપ જે કર્મ કરી રહ્યો છે એ કર્મ કરનાર, કુર્વાણ, સ્વભાવને અનુરૂપ કર્મ કરનારો જે છે, જેવી રીતે વિષમાં ઝેરમાં ઉત્પન્ન થયેલું કૃમિ જે છે એને ઝેરથી કોઈ દોષ, એને કોઈ નુકસાન થતું નથી. એ જ રીતે એટલું જ નહીં, આગળ ભગવાન કહી ગયા પરધર્મો ભયાવહ. અહીંયા નથી કહેતા, પણ આગળ કહ્યું શ્રેયાન સ્વધર્મ પરધર્મો ભયાવહ. બીજાનો ધર્મ તમારા માટે ભયયુક્ત છે, નુકસાનકારક છે, પાપ કરાવનાર છે. જા સમજો, શંકરાચાર્ય 3 વાત કરી. પહેલી વસ્તુ, પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરનારને કોઈ પાપ લાગતો નથી. બીજું, પરધર્મ ભલે ગમે એટલો સારો હોય પણ પોતાના માટે એ અયોગ્ય છે, ભયાવહ, ભયયુક્ત છે. ત્રીજું,
કોઈ પણ કર્મ, કોઈ પણ અજ્ઞાની જન જે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતિ તિષ્ઠતિ અકર્મકૃત. શંકરાચાર્ય કહે છે અનાત્મજ્ઞ ચ ન કશ્ચિત ક્ષણમપી અકર્મકૃત તિષ્ઠતિ. કોઈ કર્મ કર્યા વગર રહી શકે એમ નથી. એક, પરધર્મમાં ભય રહેલો છે અને પોતાનો સ્વભાવ ભલે દોષયુક્ત હોય પણ જેવી રીતે ઝેરમાં ઉત્પન્ન થયેલો કૃમિ જે છે એને ઝેર એને માટે દોષકારી રહેતો નથી. એ જ પ્રકારથી ભલે તમારો સ્વધર્મ તમને બહુ જ અલ્પ લાગે છતાં પણ એ સ્વધર્મનું પાલન કરતા કરતા ક્યારેય તમને પાપ લાગતું. જો 18મો અધ્યાય એ ગીતાનો ઉપસંહાર છે. એટલે આગળ જે કહેવામાં આવ્યું ને એ જ ભગવાન અહીંયા ફરીથી જુદા શબ્દોમાં આપણને કહી રહ્યા છે. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી હોવાથી કોઈ કર્મ કર્યા વગર રહી શકે એમ નથી. પરધર્મ ભયયુક્ત છે અને પોતાનો વિગુણ સ્વધર્મનું અનુષ્ઠાન કરવાથી કોઈને ક્યારેય પાપ લાગતું નથી. આવું હોવાને કારણે ભગવાન અહીંયા ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે છે. 38મો શ્લોક, 48મો શ્લોક. સહજં કર્મ કાંતેય સહજં કર્મ કાંતેય સદોષમપી ન ત્યજેત સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. સહજમ સ્વભાવથી જે છે ને એને સહજ કહેવામાં આવે. કેમ? જન્મના સહજાયતે ઇતિ સહજમ. તમારા જન્મથી જ જે તમારો સ્વભાવ છે તમારા માટે સહજ છે. તમે બાળકો જુઓ ને રમતા હોય તો દરેક બાળકની એક સહજતા હોય. એ બાળકનો એક સ્વભાવ આપણે જોઈ શકીએ. એ રમે ને ત્યારે આપણે એનો સ્વભાવ જોઈ શકીએ. કોઈને પેલું રમકડું આપીએ ને તો એ રમતું હોય શાંતિથી. પેલો બીજો હોય ને એ જુએ, ઊંચું નીચું કરે. એને ધારો કે નવી ગાડી લાવી આપીએ ને તે ગાડી ઉપર જોઈએ, નીચે જોઈએ, આમ જોઈએ, પેલું જોઈએ, આમ પેલું પૈંડું હોય એ ફેરવી જોઈએ. એક બાળક છે ગાડીથી રમે છે, બીજું બાળક છે ને રમવાને બદલે શું કરે? એ બધું ગાડીનું નિરીક્ષણ કરે. પૈંડા શું છે, સ્ટીયરિંગ શું છે. એ બાળક ગાડી સાથે રમવા કરતા એ ગાડીની સંરચનાને સમજવાનો પ્રયત્ન કરે. બીજું બાળક છે એને પણ ગાડી આપવામાં આવે તો એ શું કરે? પેલા એના મિત્રને લઈ આવે અને પછી બે જણા સામસામે બેસીને એકબીજાને સામે નાખે, ગાડી રમે. ગાડી એક જ છે પણ પ્રત્યેક બાળક પોતાના સ્વભાવને અનુરૂપ એની સાથે રમે. પેલો એક છે તે અંદર એટલે ગુજરાતીમાં આપણે પેલો એક છે ને ગાડી ઊંચી નીચી કરી કંઈક કંઈક મચડ કરે. એને પેલો સમજવું આ આકાર કેમ છે, શું છે, આ પૈંડા કેમ ગોળ ફરે છે. એટલે પેલી ગાડીની સંરચના સમજવાનો એ પ્રયત્ન. પેલો બીજો છે સીધો સાધો રમ્યા કરે ગાડી. પેલો ત્રીજો છે એના મિત્રને બોલાવી લાવે અને પછી બે જણા સાથે રમે. પેલો ચોથો એવો હોય પેલો ગાડી મૂકી રાખે, એ રમે જ નહીં. એને એવો ડર હોય તૂટી ગઈ તો, બગડી ગઈ તો પેલો મૂકી રાખે. પ્રત્યેક મનુષ્યનો એક સ્વભાવ છે. બાળપણથી સહજ એટલે જન્મથી જ આ બધા સ્વભાવ લઈને જ આપણે આવ્યા. સહજમ કર્મ છે. સહજન્મના એવ ઉત્પન્નમ સહજમ કિમ કર્મ કોન્તે સદોષમપી ત્રિગુણત્વાદ. એમાં કોઈને કોઈ દોષ તો રહેલો જ છે. ત્યાં સમજ સદોષ
કોઈ પણ કર્મ તમે લો, કોઈ પણ કર્મમાં ક્યાંક ને ક્યાંક કોઈક તો દોષ, કોઈક તો અલ્પતા, કોઈક તો મર્યાદા રહેલી જ છે. ક્ષત્રિય કર્મ જે છે એની પણ મર્યાદા છે, બ્રહ્મ કર્મ છે એની પણ મર્યાદા છે. એટલે ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ જે સહજ કર્મ છે, ભલે એ સદોષ હોય, ન છે, એનો ત્યાગ કરવો જોઈએ નહીં. પ્રત્યેક મનુષ્ય જે છે ને બીજાનું અનુકરણ કરવાનો જ પ્રયત્ન કરે. જો એટલે હું કહું, કોઈ પણ મનુષ્ય મારી પાસે આવે ને, એ જે રીતે વાત કરે, જે રીતે એને વસ્ત્ર પહેરેલા હોય, જે રીતે એને શબ્દો પ્રયોગ કરે, એના પરથી ખબર પડી જાય કયા સંપ્રદાયમાંથી. તો ગુરુ જેવું બનવાની તમારે જરૂર નથી. ગુરુ જેવા બનીને શું કરશો? ગુરુ જેમ ચાલે એમ પેલો ચાલે, ગુરુ જેવા કપડા પહેરે એવા કપડા પહેરે, ગુરુ જેવી દાઢી રાખે એવી બાહ્ય અનુકરણ ગુરુનું કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. એને મનોવિજ્ઞાનની ભાષામાં આઈસિંગ ધ કેક કહેવાય. આ કેક બનાવે, એ કેક બનાવે એટલે પેલી બ્રાઉન કલરની જ થઈ જાય. એ પણ રંગ મજાનો દેખાય ને, સરસ નહીં દેખાય. એટલે શું કરવાનું? આઈસિંગ. ખાંડ અને માખણનું મિશ્રણ બનાવવામાં આવે, પછી એમાં જાત જાતના રંગ નાખવામાં આવે, અને પછી સરસ મજાનું એને શું કરવા? શણગારવામાં આવે. આઈસિંગ એટલે પેલી કેકને શણગારીને આમ સુંદર બનાવવામાં આવે. તમે કેકને ઉપરથી સુંદર બનાવી, પણ એ કેક જે બ્રાઉન છે તો બ્રાઉન જ રહે, એમાં કોઈ ફરક પડે નહીં. 40, 45, 50 નો થાય ને એટલે બધા વાળ સફેદ થવા માંડે. એટલે પછી આ કેશ કલાપ ચાલે જ. પેલો ગોદરેજ વાળો, મહેંદી વાળો, જાત જાતનું હોય. એટલે પેલો કલર લઈ આવે અને પછી કલર રંગે. અને કાળા વાળ હોય ને એટલે થોડી ઉંમર 4-5 વર્ષ ઓછી લાગે. એટલે આમ કાળા વાળથી આમ બહુ આરામથી એ કરતો. એટલે સ્વામીજી એવું કહેતા કે પેલા કંપની વાળા જે છે ને એ તમને રંગ આપે અને એનાથી તમે તમારા વાળને રંગો. એ તમારા વાળ રંગશે કે તમારા વાળને કાળા એ બનાવશે. ડાય કે હેર ડાય આપણે કહીએ. પણ તમારું જ્ઞાન કે મારા વાળ સફેદ છે, એ જ્ઞાન તમે કઈ કંપનીના રંગથી રંગશો? ભલે બહારને જગતની દ્રષ્ટિએ કાળા કર્યા તમે વાળ, પણ કઈ કંપની છે જે તમારા જ્ઞાનને રંગી આપશે કે મારા વાળ સફેદ છે? વાળ રંગીને ક્યારેય કોઈ ખુશ નહીં રહે, કારણ કે પેલું જ્ઞાન તો છે કે મારા વાળ સફેદ છે. એટલું જ નહીં, આ વાળ પાછા ઉગતા જ રહે. એટલે શું થાય? 5-6 દિવસ થાય ને, અઠવાડિયું થાય ને એટલે પેલા સફેદ વાળ નીકળવા માંડે. એટલે પેલા નીચેથી ઉપરથી કાળા વાળ અને નીચેથી સફેદ વાળ. જગતની દ્રષ્ટિએ તમે વાળ કાળા કર્યા, તમારી દ્રષ્ટિમાં તો હજી પણ વાળ સફેદ જ છે. એ જ રીતે જે લોકોને બહુ ઊંચાઈ નહીં, આ બહેનોને પેલી ઊંચાઈ બહુ હોય નહીં, એટલે શું કરે? પેલી હીલ વાળી ચંપલ પહેરે. શું કે? પેન્સિલ હીલ. તમે હીલ વાળી ચંપલ પહેરીને લોકોની નજરમાં ઊંચા થવાનો પ્રયત્ન કરો, પણ હું નીચો છું, હું બટકો છું, એ જ્ઞાન તમારું ક્યાંથી જવાનું? એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિને પેલું હીલ પહેરેલું જોઈએ ને એટલે તરત જ જે લોકો જોનારા છે એ લોકો શું કરવાના? એ લોકોને ખબર પડી જ જાય કે આની ઊંચાઈ તો આ હીલને કારણે છે, ઊંચો ચંપલ પહેરી છે. એટલે સ્વામીજી બહુ સરસ કહે કે તમારી હીલ ભલે ને 2.5 ઇંચની હોય,
પણ એ તમારી હાઈટ 3.5 ઇંચ કાપી નાખે, નક્કી કરે કે આની હાઈટ આટલી જ છે, ભલે તમે 2.5 ઇંચની હીલ પહેરેલી છે, પણ એ તમારી હાઈટમાંથી અત્યારે જે હાઈટ દેખાય છે, તમારી ઊંચાઈ જેટલી દેખાય છે, એમાંથી 3.5 ઇંચ કાપી જ નાખે, 1 ઇંચ વધારે ટૂંકા તમને બનાવી દે. તો બીજાની નજરમાં તમે ઊંચા બન્યા કે નીચા બન્યા? એવી છે. બીજાને તમે એવું બતાવવા માંગો તમે બહુ ઊંચા છો, પણ ખરેખર તમે જેટલા ઊંચા છો એનાથી 1 ઇંચ ઓછા નીચા સામેવાળાની નજરમાં તમે થઈ જાઓ. સમજો? તો તમારો સ્વભાવ જે છે એને અનુરૂપ કર્મ કરો. એવું નથી કે બ્રાહ્મણના કર્મ કે ગાયત્રી જપ કરવાથી જ તમને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે, ક્ષત્રિય કર્મ કરવાથી તમને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત નહીં થાય, એવું ક્યાં લખ્યું છે? સ્વે સ્વે કર્મણી અભિરત સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તમે તમારા સ્વભાવને અનુરૂપ કર્મ કરો, અવશ્ય તમને સિદ્ધિની અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે જ. અને એકવાર અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ તો જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પણ તમારામાં આવી જ જવાની. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, સહજમ કર્મ કોન્તે, હે કોન્તે, તું ક્ષત્રિય છે, જન્મથી જ તારામાં ક્ષત્રિય ધર્મ છે, તો તું ક્ષત્રિય કર્મ કર, તું બ્રાહ્મણ કર્મ કરવાનો પ્રયત્ન નહીં કર. એમ દરેક મનુષ્યનો પોતાના સહજ કર્મ છે. સદોષમપી ન ત્યજેત. ભગવાન આપણને કહી રહ્યા છે એનો ત્યાગ કરવો જોઈએ નહીં, પણ આપણે કરીએ છીએ, દુઃખી થઈએ. આપણા દુઃખનું કારણ અન્ય કોઈ નથી, આપણા કર્મનો જે વિકલ્પ આપણી પાસે છે ને કર્મની જે પસંદગી આપણે કરીએ છીએ, જે જીવનશૈલીની આપણે પસંદગી કરીએ છીએ, એ આપણે સ્વભાવને અનુરૂપ નથી, તો દુઃખી થવાના જ આપણે. અને એટલે ભગવાન શું કહે છે? કેમ આવું કહો છો ભગવાન? સર્વારંભા હિ દોષેણ આવૃતા. કોઈ પણ સર્વારંભ એટલે કે કોઈ પણ મોટું પ્રયોજન જે હોય, મોટી યોજના હોય, એમાં કોઈક ને કોઈક દોષ તો રહેલો જ છે. જેવી રીતે અગ્નિ છે તો અગ્નિનું શું છે? ધૂમેના અગ્નિ. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય છે, એ જ રીતે પ્રત્યેક કર્મમાં કંઈક ને કંઈક તો દોષ છે જ, કંઈક ને કંઈક મર્યાદા છે જ. કોઈ એવું કર્મ નથી જે પૂર્ણતઃ પુણ્ય હોય, કોઈ એવું કર્મ નથી જે પૂર્ણતઃ પાપ હોય. પ્રત્યેક કર્મમાં પુણ્ય અને પાપનું મિશ્રણ જ છે. અને એટલે ભગવાન કહે છે, ભલે એ તમારી યોજના દોષયુક્ત હોય છતાં પણ ન ત્યજેત, એનો ત્યાગ કરવો જોઈએ નહીં. તમે તમારા સ્વભાવ પ્રમાણે ચાલો. સ્વભાવ એટલે પછી ધર્મનિષ્ઠા સમજો, અધર્મ ને મારે તો હું તો સામે આવે મારી જ દઉં એને. તમારા સ્વભાવ પ્રમાણે તમે કર્મ કરી રહ્યા છો, એનો અર્થ એવો નથી કે તમારે સામાન્ય ધર્મનું પાલન નથી કરવાનું. હું તો મોઢા પર એને કહીશ તો એ મારો સ્વભાવ જ એવો નહીં. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, શાંતિ, વિષયેષુ વૈરાગ્ય, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય, આ તો હોવું જ જોઈએ. સામે પડ્યું એટલે હું તો ખાઈ જ લઉં. તમે જ તમને પોતાને નુકસાન કરી રહ્યા છો. અધર્મનું પાલન કરીને અતિભોગને કારણે આપણે પોતે જ પોતાનું નુકસાન કરીએ, બીજો કોઈ નુકસાન કરતો નથી. એટલે ભગવાન પોતે જ પોતાના શત્રુ છે અને પોતે જ પોતાના મિત્ર છે.
અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે ગમે તેવો દોષયુક્ત તારો સ્વધર્મ છે એનો ક્યારેય ત્યાગ નહીં. કેમ કે કર્મ કર્યા વગર તું રહી શકવાનો જ નથી, ને કર્મ કરવા વગર રહી નહીં શકીએ તો એવું કંઈક કર્મ કરશે જેમાં ક્યાંક ને ક્યાંક દોષ રહેલો છે. કેમ કે કર્મ કર્યા વગર રહી શકવાનો જ નથી. તું કર્મ કર્યા વગર આપણે રહી શકીએ એમ છે જ નહીં. એટલું જ નહીં, પરધર્મ ભયાવહ, પરધર્મ હંમેશા ભયયુક્ત હોય. કેમ કે એ પરધર્મ છે ને, આપણને ખબર છે કે આ પરધર્મ છે, એટલે અનુષ્ઠાન કરીએ ને ત્યારે આપણા મનમાં ભય રહેવાનો છે. ધર્મ અધર્મ આપણે કરીએ તો આપણા મનમાં એ ભય રહેવાનો જ. કપટ કરી રહ્યા છે, છલ કરી રહ્યા છે, એના મનમાં ક્યાંક ને ક્યાંક દોષ છે, તો એ દોષ પ્રગટ થશે જ ક્યારેક ને ક્યારેક. જો એટલે હું હંમેશા કહું કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે ને તો પહેલા એને બોલવા દો. કેમ? એને બોલવા દઈએ ને એટલે ગમે એટલું પોતાના વ્યક્તિત્વ વિશે છુપાવવાનો પ્રયત્ન કરે, ક્યારેક તો એનાથી બોલાય જ જાય, એનો સ્વભાવ પ્રગટ થઈ જ જાય. જો એટલે હું કહું કે અભાવમાં છે ને બધા ડાયા થઈને બેઠા હોય, પણ જ્યાં થોડો એને ભાવ મળે, થોડી એને વસ્તુઓ મળવા માંડે એટલે એનો પેલો મૂળ સ્વભાવ છે ને એ પ્રગટ થવા જ માંડે. અભાવમાં માણસ એવો દીન દરિદ્ર બનીને બેસે ને એવો એવી વાતો કરે જાણે આપણને એમ જ થઈ ગયા. પણ જ્યાં એને થોડું મળવા માંડ્યું ને પછી જે સ્વભાવ પ્રગટ થાય ને, જો એટલે જ કે અભાવમાં પેલો અભાવ નડતો હોય, ભાવમાં પણ આપણને નડે, આટલું જ છે એવું લાગે આપણને. અને જ્યારે બધું જ બહારથી અનુકૂળ હોય ને ત્યારે આપણો જ સ્વભાવ આપણને નડે. છેવટે અહીંયા જ આવે સહજમ કર્મ, સ્વભાવજમ કર્મ આવીને જ ઉભું રહે. તમારા સ્વભાવને અનુરૂપ તમે કર્મ કરો. કર્ણની એ જ હાલત હતી, જો આ સમજો. આનું સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત જે છે કર્ણનું દ્રષ્ટાંત છે. સ્વભાવથી ક્ષત્રિય છે, જો વિચાર, પણ સૂત પુત્ર તરીકે એને જાણવામાં સતત આંતરિક સંઘર્ષમાં રહ્યો. ક્યારે એને મનમાં શાંતિનો અનુભવ થયો જ નહીં. સૂર્યપુત્ર હતા, સૂર્યના ઉપાસનાથી જેનો જન્મ થયો, સૂર્યપુત્ર હોવા છતાં પણ જો વિચારો એને મનમાં શાંતિ નથી. કેમ? કે એનો જે સ્વભાવ ક્ષત્રિય હતો એનાથી કંઈક બીજું જ એને કરવું પડતું હતું. લોકો પણ એને અપમાનિત કરતા હતા. અમે સતત સંઘર્ષમાં રહેતા. ભલે તો આ સંઘર્ષ જ આપણને અધર્મ તરફ લઈ જાય. એ જ સંઘર્ષ કર્ણને કોની તરફ લઈ ગયો? દુર્યોધન તરફ લઈ. એને ખબર હતી કે આ દુર્યોધન અધર્મ કરી રહ્યો છે, છતાં એનો આંતરિક સંઘર્ષ જે હતો એ આંતરિક સંઘર્ષ એને અધર્મ તરફ લઈ ગયો. હા, આપણે સ્વભાવથી વિરુદ્ધ દઈશું ને તો ક્યાંક ને ક્યાંક અધર્મ કરી જ લેવાના. એને વિદ્યા પણ જે પરશુરામ પાસે પ્રાપ્ત કરી એ પણ એને શું કર્યું? પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈને એને કર્યું. એ બ્રાહ્મણ બનીને ગયો એ ત્યાં, પણ એને એ બ્રાહ્મણ નતો સ્વભાવથી, એ ક્ષત્રિય હતો. તો જે બ્રાહ્મણ નથી અને છતાં એ બ્રાહ્મણ બનીને ગયો તો એના મનમાં કયા પ્રકારની શાંતિ હશે વિચારી જુઓ. પરધર્મો ભયાવહ, સતત એને ભયની અંદર રહેવું પડે. કેમ? પરશુરામને ખબર પડી ગઈ કે હું સૂત પુત્ર છું, તો હું બ્રાહ્મણ નથી, એ ખબર પડી ગઈ. તો
જેવી રીતે એટલે સતત એના મનમાં શું રહેવાનું? પેલો ભય રહેવાનો જ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે ગમે એવો સદોષ, કારણ કે પ્રત્યેક કર્મમાં ક્યાંક ને ક્યાંક તો દોષ રહેલો જ છે. કોઈ કર્મ જે છે પૂર્ણતઃ પુણ્ય નથી અને પૂર્ણતઃ પાપ પણ નથી. કાંઈક ને કાંઈક દોષ રહેલા જ છે કર્મમાં. જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો છે, એમ કોઈક ને કોઈક દોષ કર્મમાં રહેલા જ છે. કે આપણે અલ્પશક્તિ છે, અલ્પજ્ઞ છે. અલ્પજ્ઞ અલ્પશક્તિ દ્વારા જે કર્મ કરવામાં આવે એ કર્મમાં ક્યાંક ને ક્યાંક કોઈક તો દોષ રહેવાનો છે. તો ઘણા લોકો છે એવા, એ સામેવાળાના દોષ જોઈને એની સાથે ઝઘડો કર્યા કરે અને કચકચ કર્યા જ કરે આખો દિવસ. પણ એવું કયું કર્મ છે જે શુદ્ધ પુણ્ય હોય? શક્ય જ નથી. સદોષમપી ત્રિગુણત્વાદ નથ્યચેત. 3 ગુણ એનામાં છે ને 3 ગુણ છે, તો એ ક્યારેય ગુણોથી મુક્ત નથી. તો તમારા સ્વભાવથી વિરુદ્ધ જઈને તમે જે કરશો એ તમારી અંદર શું કરવાનું? સંઘર્ષ ઉત્પન્ન કરે. અને એટલે ભગવાન શું કહે છે? ગમે એવો દોષ વાળો હોય પણ સહજ કર્મ છે, નથ્ય છે, એનો ત્યાગ નહીં કરવો જોઈએ. કેમ? સર્વારંભા હિ દોષેણ ધૂમેન અગ્નિ ઇવ આવૃતા. પ્રત્યેક કર્મ સર્વારંભ એટલે કે કોઈ પણ આયોજન તમે કરો છો, એ આયોજનમાં ક્યાંક ને ક્યાંક કોઈક તો દોષ રહેવાનો જ છે, જેવી રીતે અગ્નિ ધુમાડાથી ઘેરાયેલો હોય. એટલે શંકરાચાર્યજી અહીંયા બહુ વિસ્તૃત ભાષ્ય લખ્યું. જો આ સમજો. સર્વારંભાઃ આરભ્યન્તે ઇતિ આરંભાઃ સર્વકર્માણિ ઇતિ એતत् પ્રકરણાत् યે કેચિદ આરંભાઃ સ્વધર્મઃ પરધર્મા ચ ઇતિ સર્વેહિ. કોઈ પણ યોજના કરો એ પરધર્મ હોય કે સ્વધર્મ હોય. યસ્માત ત્રિગુણાત્મકત્વમ, ત્રિગુણાત્મક એટલે કે 3 ગુણો વાળા હોવાને કારણે ત્રિગુણાત્મકત્વાદ દોષેણ ધૂમેન સહજેન અગ્નિ ઇવ આવૃતાઃ. બધા જ કર્મ જે છે એ દોષથી આવૃત જ છે. એ પરધર્મ હોય કે સ્વધર્મ હોય. પેલો ભરવાડનો ધર્મ જે છે આપણને સારો લાગે છે, પણ એમાં દોષ તો છે જ. તડકામાં રહેવું પડે, વરસાદમાં જવું પડે, બધા ભેગા કરવા પડે પશુઓ, આ દોષ રહેલો જ છે, મહેનત રહેલી જ છે. શંકરાચાર્યજી અહીંયા એક વિસ્તૃત ભાષ્ય લે. સહજસ્ય કર્મણ સ્વધર્માખ્યસ્ય પરિત્યાગેન પરધર્મ અનુષ્ઠાને અપી દોષાદ ન એવ મુચ્યતે. આમ પોતાના સદોષ સ્વધર્મનો ત્યાગ કરીને સદોષ પરધર્મનું તમે અનુષ્ઠાન કરશો, એમાં પણ દોષ રહેલો છે. તો પરધર્મનો તમે ત્યાગ કરી નાખો અને સ્વધર્મનું અનુષ્ઠાન કરો, તો પેલું દોષની તો નિવૃત્તિ થવાની જ નથી. દોષાદ ન એવ મુચ્યતે. ક્યાંક ને ક્યાંક એમાં દોષ રહેલો છે ને દોષથી તો એ મુક્ત થવાનો જ નથી. એટલું જ નહીં, ભયાવહ ચ પરધર્મ. અને પરધર્મમાં ભય રહેલો જ છે, ભય છે જ તે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે દોષ સહિત હોવાથી ક્યારેય એનો ત્યાગ કરવો જોઈએ નહીં. આગળ આપણે ખૂબ સુંદર ભાષ્ય છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.